અહીં ઉપસ્થિત શ્રી ગાયત્રી વિદ્યાલય જનસાળીના પ્રિન્સિપલ સર, ટીચર્સ, ડિયર સ્ટુડન્ટ્સ અને જનસાળી ગામના સરપંચશ્રી તથા ગામજનોને મારા નમસ્કાર. Myself Solanki Aarti. I have completed my BSc Nursing from Bhavnagar. I have a certified registration and license by Gujarat Nursing Counseling. I have a certified provisional degree certification from Sri Krishna Kumar C University and General Civil Hospital, Bhavnagar. I have completed my 12th science from Ultravision Academy, Surendranagar. I have completed my primary education from Gayatri Vidyalaya, Jansali. અહીં આપણે 15મી ઓગસ્ટ સેલિબ્રેટ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા છીએ. 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિવસ છે, સેંકડો વર્ષોની અનેક પ્રકારની ગુલામીઓમાંથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર અને આ સ્વતંત્રતા અપાવનાર અને સ્વાતંત્ર્ય વીરોને અંજલિ આપવાનો દિવસ. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણો ભારત દેશ અંગ્રેજોના શાસનથી ગુલામીથી મુક્ત થયો હતો અને આ સ્વાતંત્ર્ય દિવસને ઉજવવા માટે આપણે અહીં ઉપસ્થિત થયેલા છીએ. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો અને ભારત દેશને અંગ્રેજોના ગુલામીમાંથી પાયમાલ બનાવી નાખ્યો હતો અને અંગ્રેજોએ આપણા ભારત દેશના કારીગરોને બેકાર બનાવી નાખ્યા હતા અને ભારતની પ્રજા અંગ્રેજોના શાસનથી જોર જુલમથી ત્રાસી ગઈ હતી અને આ ત્રાસથી અને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની રચના કરી હતી અને આ સત્યાગ્રહની રચનામાં અને આ સત્યાગ્રહની લડતમાં ભારતના પ્રજાએ અને ઘણા સ્વાતંત્ર્ય વીરો જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક ક્રાંતિકારી વીરોએ સહભાગી આપી અને હસતા હસતા શહીદ થઈ ગયા અને છેવટે 15મી ઓગસ્ટ 1947માં આપણો ભારત દેશ અંગ્રેજોના શાસનથી મુક્ત થયો અને આ દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. હવે મારો નેક્સ્ટ પોઈન્ટ એજ્યુકેશન ઉપર છે. શ્રી ગાયત્રી વિદ્યાલયના એજ્યુકેશન ટીમ દ્વારા અહીં ગામમાં સૌથી વધારે ભણેલી છોકરીને બોલાવવામાં આવે છે અને ધ્વજ વંદન કરાવવામાં આવે છે અને ગામજનોને અને શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ખૂબ સારો મેસેજ પાસ કરવામાં આવે છે કે જનસાળી ગામમાં એજ્યુકેશનનું વધારે વિકાસ થાય, જનસાળી ગામના દરેક છોકરા અને છોકરીઓ ભણે, એમના એજ્યુકેશનમાં આગળ વધે અને ભવિષ્યમાં સારી એમને જોબ મળે. એ બદલે હું પણ ગામજનોને અને વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન પાસ કરવા ઈચ્છું છું. શિક્ષણ અને સંસ્કાર આપણી જિંદગીના મંત્ર છે. શિક્ષણ અને સંસ્કાર આપણી જિંદગીના મંત્ર છે. શિક્ષણ આપણને નમવા નથી દેતું, અને સંસ્કાર ક્યારેય પડવા નથી દેતા. સમય અને શિક્ષણનો સાચો ઉપયોગ માણસને ઝડપથી સફળ બનાવે છે. શિક્ષણ અને સમયનો સાચો ઉપયોગ માણસને ઝડપથી સફળ આપે છે. આજના સમયમાં જો આપણે પુસ્તકોના હાથ પકડી લેશું તો ભવિષ્યમાં કોઈ દિવસ કોઈના પગ પકડવાનો વારો નહીં આવે. શિક્ષણ ગમે તે પ્રકારનું હોય પણ ક્યારેય વ્યર્થ જતું નથી. આપણું સાચું જ્ઞાન તો એ જ છે જેનાથી આપણી કાબિલિયતની ચમક વધી જાય. આપણું સાચું જ્ઞાન તો એ જ છે જેનાથી આપણી કાબિલિયતની તારીફ વધી જાય. આપણો ભારત દેશ એક એવો મહાન છે કે જ્યાં ભૂલથી પુસ્તક પર પગ પડવાથી પણ નમસ્કાર કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ, આજના સમયમાં એજ્યુકેશન બહુ જરૂરી છે. જ્યારે પણ તમારે લાઈફમાં આગળ વધવું હોય, અત્યારે તમે નાના છો, તમારે તમારા ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન બહુ જરૂરી છે. જ્યારે તમે ભવિષ્યમાં કોઈ પણ જોબ લેશો ત્યારે એજ્યુકેશન તમને ઘણી બધી હેલ્પ કરશે. જ્યારે તમને વર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે મેનેજમેન્ટ કરવામાં, પ્લાનિંગ કરવામાં, ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરવામાં બહુ હેલ્પ કરે છે. જ્યારે તમે ગામમાંથી સિટીમાં જાઓ છો ત્યારે કેવી રીતે કોર્ડિનેશન કરવું જોઈએ, કેવી રીતે રિલેશન મેન્ટેન કરવા જોઈએ, કેવી રીતે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, કો વર્કર સાથે કેવી રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ, અત્યારના સમયમાં એજ્યુકેશન ખૂબ જરૂરી છે. હવે હું મારી સ્પીચને વિરામ આપીશ અને શાંતિથી સાંભળવા ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ.